ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોમાં દેવતાઓ ગર્ભ સ્તુતિ કરે છે. દેવકીના ગર્ભમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા છે અને દેવતાઓ સ્તુતિ કરે છે. સ્તુતિ એવી કરે છે કે પ્રભુ, જેને તમારા ચરણ કમલનો આધાર નથી લીધો, ઈ પોતાની જાતને મુક્ત માનતા હોય તો ભલે મુક્ત માને, પણ વાસ્તવમાં ઈ મુક્ત નથી. કારણ કે એને છે ને તમારો આશ્રય નથી લીધો. અને કદાચ મોટી મોટી તપસ્યા કરીને એ ઊંચા ઊંચા પદ ઉપર પહોંચી જશે તો ત્યાંથી પણ એને નીચે પડવાની વારી આવશે, કારણ કે એને તમારો આશ્રય નથી લીધો. મતલબ જેને ભગવાનનો આશ્રય નથી એ ઊંચે ચડી જશે ને તોય પડી જશે. દાખલા તરીકે આપણે વિશ્વામિત્રનું આમાં ઉદાહરણ લઈ શકીએ. વિશ્વામિત્રએ 3 વખત 36,000 વર્ષ તપસ્યા કરી. એક વખત 36,000 તપસ્યા કરી તો મેનકાની અંદર ભાંગી ગઈ. બીજી વખત 36,000 તપસ્યા કરી તો ત્રિશંકુને સ્વદેહે સ્વર્ગમાં પહોંચાડવામાં એને વાપરી નાખી. મતલબ એને 3 વખત 36,000 વર્ષ તપસ્યા કરી પણ એનો કોઈ મેળ ન આવ્યો, કારણ કે તપસ્યાનું અભિમાન હતું, ઈશ્વરની શરણાગતિ નહોતી. અને જે વસ્તુમાં ઈશ્વરની શરણાગતિ નથી હોતી એ તપસ્યા ભલે કદાચ સ્વર્ગના સુખ અપાવી શકે, તમારી મનોવાંછિત ઈચ્છા પૂરી કરી શકે, પણ ભગવાન પાસે ન પહોંચાડી શકે. એ તપસ્યા તમને ભગવાન પાસે પહોંચાડતી નથી. બીજી બાજુ અહીંયા લખ્યું છે એનાથી ઉલટું, પરંતુ ભગવાન જેમને આપના ચરણોનો આશ્રય છે, તમારામાં સાચી પ્રીતિ જોડી રાખી છે, અને જે તમારા પોતાના જન છે, એ જ્ઞાન અભિમાનીઓની જેમ સાધન માર્ગથી ક્યારેય પડતા નથી. મતલબ જેનો ભગવાનના ચરણ કમલની અંદર પ્રેમ જોડાયેલો છે એ વ્યક્તિ સાધન માર્ગમાંથી ક્યારેય પતન પામતા નથી. ભગવાનની શરણાગતિ હોય તો પતનની કોઈ શક્યતા નથી. જ્યારે શિવજી તપસ્યા કરતા હતા ત્યારે ઇન્દ્રને ચિંતા થઈ કે આ શિવજી ક્યાંક મારું ઇન્દ્રાસન લઈ લેવા માટે તો તપસ્યા નથી કરતા ને. હવે ઇન્દ્રને ખબર છે કે શિવજી તો સાક્ષાત ભગવાન છે અને ભગવાનને ઇન્દ્ર પદની શું જરૂર હોય. છતાં પણ ઇન્દ્રને ડર લાગ્યો અને શિવજીની તપસ્યા ભંગ કરવા માટે એને કામદેવની સેના મોકલી. તો એ કામદેવની સેના મોકલીને એની તપસ્યા ભંગ કરવા માટે શિવજીની, તો કામદેવે એવા તીર માર્યા, રામચરિત માનસમાં લખ્યું છે કે તમામ વ્યક્તિ સ્ત્રીના દર્શન કરવા માંડ્યા. વૃક્ષો છે એને વેલાઓ વીંટળાઈ વળ્યા, કામ વ્યાપી ગયો એટલે ઋષિ મુનિઓને ચારે તરફ સ્ત્રીઓના દર્શન થવા માંડ્યા. ચારે કોર મતલબ એટલો કામ વ્યાપી ગયો કે વાત ના પૂછો. તો કે તો એમાં કોઈ બચ્યું નહીં? તો તુલસીદાસજી લખે છે કે જે રાખે રઘુવીર તે ઉભરે તે કાલ મહી. જેને રામે રાખ્યા ને એટલા બચી ગયા, બાકીના બધાયનું પતન થઈ ગયું. એટલે મનુષ્યએ હંમેશા યાદ રાખવું, ભગવાનની શરણાગતિ નહીં છોડવાની. શરણાગતિ છોડશો તો કામ, ક્રોધ, લોભ તમને ખાઈ જશે. કામ, ક્રોધ અને લોભ આ 3 જીવના શત્રુ છે, એ જીવને ખાઈ જાય છે. આજે અમારા બાબા વળી નિંદા વિશે બોલતા હતા કે નિંદા સૌથી ખતરનાક અવગુણ છે. એ ખાઈ જ જાય છે, એમ કહીએ તો કઈ ખોટું નથી. નિંદા ખાઈ જ જાય છે. પછી બાબા કહે છે કે જે લોકો નિંદા કરે છે તો કે ભગવાનનું નામ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની નીચે આપણે બેસીને જે કઈ માગીએ ને એ મળે. તો ભગવાનનું નામ એ કલ્પવૃક્ષ છે. બાબા કહે જે કઈ તમે માગશો એ મળી જશે તમને. પણ કલ્પવૃક્ષ હોવા છતાંય ભગવાનનું નામ છે ને નિંદકોને ઉદ્ધાર કરતું નથી. નિંદા એટલી ખતરનાક છે, ભગવાનનું નામ પણ એનો ઉદ્ધાર નહીં કરી શકે, એટલી નિંદા ખતરનાક છે. આવી વસ્તુ છે. એટલે ક્યારેય મનુષ્યએ નિંદા કરવી જોઈએ નહીં. તો જે લોકો ભગવાનના આશ્રયમાં છે
એને માયા પછાડી શકતી નથી, નિશ્ચિત પછાડી શકતી નથી. એકવાર ગિરનારના સંતો આકાશ માર્ગે ઉડીને તુલસીદાસ પાસે ગયા કાશીની અંદર, અને તુલસીદાસને કીધું કે મહારાજ, અમે તો જુનાગઢની ગુફાઓમાં ઘૂસેલા છીએ અને ગુફાઓની અંદર રહી છીએ, તોય અમને કામ, ક્રોધ, લોભ હેરાન કરે છે કે, અને તમે કાશી જેવી નગરીમાં રહ્યો છો તોય તમને કોઈ અવગુણ હેરાન નથી કરતા, આનું કારણ શું? અમારે છે ને આનું કારણ જાણવું છે. ત્યારે તુલસીદાસ બોલે છે કઈક જોગ ન જગ ન જપ્ય તપ, એક રામ નામ આધાર. તુલસીદાસ કે યોગ નું ફળ નથી ને જપ તપ નું ફળ નથી ને કોઈનું ફળ નથી, એક રામ નામ આધાર. મારે તો એક જ રામ નામનો આધાર છે. તુલસીદાસ રામના નામ ઉપર હું ચરી ખાઉં છું કે, બાકી કાંઈ આમાં બીજી કોઈ મારી મોટાઈ કે મહાનતા કે એવું કાંઈ નથી. તુલસીદાસ કહે તો નામનો આશ્રય છે, ભગવાનનો આશ્રય છે, એને ક્યારેય માયા, કદાચ મોટા સિટીમાં રહેતા હશે ને તોય માયા એને પછાડી નહીં શકે. જેનો આશ્રય, કારણ કે ભગવાનનું રક્ષા કવચ એની રક્ષા કરે છે. શરણાગત જેમ નાનું બાળક હોય એ માતા પિતાની શરણે હોય એટલે પછી માતા પિતા બધી રીતે એની રક્ષા કરે છે, એવી જ રીતે ભગવાન ભક્તોની રક્ષા કરે છે. અહીંયા લખે છે આગળ દેવતાઓ સ્તુતિ કરે છે કૃષ્ણની કે પ્રભુ મોટા મોટા વિઘ્નો ઉપર પગ રાખીને તમારો ભક્ત નિર્ભયતાથી આગળ વધે છે, તોય તમારા ભક્તનો વાળ પણ વાંકો થતો નથી. નિર્ભયતાથી આગળ વધશે, મતલબ વિઘ્ન બાધાઓ ઉપર પગ રાખીને આગળ વધશે તોય તમારા ભક્તનો કોઈ વાળ વાંકો કરી શકશે નહીં. એમાં અર્જુનનું ઉદાહરણ લઈ શકાય. અર્જુન સામે મહાભારત યુદ્ધની અંદર અને જંગલમાં હતા ત્યારે અનેક વિઘ્નો આવ્યા, પણ બધા વિઘ્નો ઉપર પગ રાખીને પાંડવો આગળ નીકળી ગયા, કારણ કે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણનો આધાર હતો, અને જેને ભગવાન શ્રી કૃષ્ણનો આધાર હોય એને કોઈ વિઘ્ન બાધા હેરાન કરી શકતા નથી. જ્યારે પાંડવો કામવનમાં હતા, કામા આપણા વ્રજની અંદર કામામાં હતા પાંડવો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી પાંડવોને મળવા માટે આવ્યા, છેક દ્વારિકાથી આવ્યા હતા. ત્યારે દ્રૌપદી રડી રડીને એમ કહે છે કે મારો શું વાંક હતો કે મારે આટલું બધું હેરાન થવું પડ્યું, આટલું બધું દુઃખી થવું પડ્યું, મારો શું દોષ હતો એમ. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે દ્રૌપદી તું ચિંતા ન કરી, કે હિમાલયમાં કદાચ આગ લાગવી હોય તો લાગી શકે, આકાશમાંથી તારોડિયા ખરવા હોય તો કદાચ ખરી જાય કે, અને બે ત્રણ વસ્તુ કૃષ્ણ કહે છે. સૂર્ય કદાચ ઊંધી જગ્યાએથી ઉગવો હોય તો ઉગે, પણ તારા કોઈ દુશ્મન સુખી રહી શકશે નહીં. ભગવાન કૃષ્ણએ અહીંયા દ્રૌપદીને વચન આપ્યું હતું કે જેને તને રોવડાવી છે, જેને તને દુખી કર્યા છે, એ કોઈ વ્યક્તિ સુખી થઈ શકશે નહીં. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવું દ્રૌપદીને કૃષ્ણ ભગવાન વચન આપે છે, કારણ કે પાંડવો એના શરણાગત હતા અને કૌરવો શરણાગત નહોતા, એટલે કૌરવોનો પક્ષ ભગવાને ન લીધો, પાંડવોનો પક્ષ લીધો અને દુષ્ટોનો વિનાશ કર્યો. એટલે શરણાગતિ ભગવાનની હોવી જોઈએ. ઉત્પત્તિ પાંડુ સુતન કી દેખઈ સતપંથ દરિયો. વિનય પત્રિકામાં તુલસીદાસ કહે છે કે પાંડવોની ઉત્પત્તિ જ કેવી રીતે થઈ. પાંડવોના બાપાઓને વેદવ્યાસજીએ પ્રગટ કર્યા, એના પતિ મરી ગયા એટલે વેદવ્યાસજી દ્વારા સંતાનો થયા, અને એ આખી પાંડુની ઉત્પત્તિ દેવતાઓ દ્વારા થઈ, કારણ કે પાંડુ રાજા તો મરી ગયા હતા. તો કે આવી ઉત્પત્તિ હતી તોય ભગવાનના પ્યારા બની ગયા, તો કે હા, કારણ કે એનામાં ભક્તિ હતી, શરણાગતિ હતી, એટલે આવા હોવા છતાં પણ એ એના પ્યારા બની જાય છે. આવી વસ્તુ છે. પછી આગળ દેવતાઓ સ્તુતિ કરે છે કે જે પુરુષ આપના મંગલમય નામ અને રૂપોનું શ્રવણ કરે છે, કીર્તન કરે છે, સ્મરણ કરે છે ને ધ્યાન કરે છે, કે તો બહુ ઝડપથી તમારી ભક્તિની પ્રાપ્તિ કરી લે છે. આ શ્લોક દિવ્ય છે ને નાનકડો અમથો છે કે ભગવાનના નામ લીલા કથાનું કોઈ શ્રવણ કીર્તન કરશે તો અવશ્ય પ્રભુની પ્રાપ્તિ કરી લેશે. પદ્મ પુરાણની અંદર એક કથા આવે છે. એક બ્રાહ્મણ હતો અને એક રાજા હતો. રાજાને કથા સાંભળવાનો શોખ અને બ્રાહ્મણને કથા કરવાનો શોખ. એવો રાજા હતો. એટલે રાજાએ બ્રાહ્મણને કીધું કે હું તમને સત્સંગ હોલ બનાવી દઉં, એમાં તમે રોજ કથા કરશો? તો બ્રાહ્મણ કે હું જરૂર કથા કરી શકીએ,
મહારાજ મારે પૈસા નથી જોતા, કે પૈસા બાકી નથી જોતું, ખાલી મારા ઘર હાલે ને એટલું અનાજ નાખી દેજો, કે હું તમને છે ને મફત કથા કરીને દઈશ, તમે બિલકુલ ચિંતા ના કરો. તો રાજા રોજ કથા સાંભળે રાખે, બ્રાહ્મણ રોજ કથા કરી રાખે. બે જણા કથા કરીને કેટલાય વર્ષો જીવ્યા, પછી મરી ગયા. મરી ગયા તો શું થયું? યમલોકમાં યમરાજા અને નારદજી બે જણા વાતો કરતા હતા. તો વાતો કરતા હતા ને તો યમરાજાએ કીધું, નારદજી થોડીક વાર બેસજો, કે 1-2 મિનિટ, કે હમણાં હું આવું, મારે થોડું કામ છે. તો કે ઠીક. પછી યમરાજા ગયા, એક વિમાન આવ્યું. વિમાનમાં એક સુંદર યુવક બેઠો હતો. એ યુવકની યમરાજાએ પૂજા કરી, અને પૂજા કરી કે એને કહે, પધારો, મારા યમલોકને તમે પવિત્ર કરો. તો લોકો ના ના, અત્યારે મારી પાસે સમય નથી, ભગવાન વિષ્ણુ મારી વાટ જુએ છે, મારે ભગવાન વિષ્ણુ પાસે જવું છે. એમ તો કે હા, તો કે તો જાવ તમે. વળી યમરાજા નારદજી હારે વાતો એ વૈડકા. 2 કલાક નારદજી હારે વાત કરી. ત્યાં યમરાજા કહે છે, નારદજી થોડીક વાર બેસજો, જરાક મારે કામ છે. તો કે ઠીક, કામ પૂરું કરી લ્યો. વળી કામ પૂરું કરવા ગયા ને યમરાજા,